નમસ્કાર, જોહાર. અત્યારે હું છું વાંસદાના ઉનાઈ ખાતે એક્ઝેક્ટ મારી જીજેદેસી ન્યૂઝની ઓફિસની બહાર છું. અત્યારે ખૂબ જોરથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. તમે રોડ પણ સૂના જોઈ શકો છો. લોકો ઘરની અંદર બેઠા છે. રસ્તા ઉપર નીકળાય એવી પરિસ્થિતિ છે. પવન જોરથી વાય છે અને લોકોની હાલત વરસાદમાં ખરાબ છે. નદી નાળા ભરાઈ ગયા છે. વાંસદાના કેટલાય રસ્તા બ્લોક થઈ ગયા છે. કેટલાય ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. નેટવર્કમાં પ્રોબ્લેમ છે, લાઇટ નથી અને ખૂબ જ મુસળધાર વરસાદ આવી રહ્યો છે. અત્યારે સરકારનું મોબાઈલ ઉપર એક એલર્ટ પણ આવી ગયું છે કે વાંસદા, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની 24 કલાકની આગાહી આપી દેવામાં આવી છે. ત્યારે આ દ્રશ્ય તમે જોઈ શકો છો. ખૂબ જ જોરથી વરસાદ વરસી રહ્યો છે અને પવન પણ એટલી જ જોરથી આવી રહ્યો છે. અહીંયા વરસાદના પવનનો જોર છે રોડ ઉપર તમને ચોખ્ખો દેખાઈ આવે છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે જ્યારે પવન ફૂંકાય છે એના દ્રશ્ય તમે જોઈ શકો છો. ખૂબ જોરથી પવન આવી રહ્યો છે, સાથે વરસાદ પણ વરસી રહ્યો છે અને વરસાદની જે ભયાનકતા છે, જે તસવીર છે, જે દ્રશ્યો છે તે તમને રોડ ઉપરથી પસાર થતા વાહનો સાથે વરસાદની તીવ્રતાનો અનુભવ પણ તમને ચોખ્ખો દેખાઈ આવે છે. વૃક્ષો ખૂબ જોરથી હલી રહ્યા છે કારણ કે પવનની માત્રા ખૂબ જ છે અને વરસાદ ખૂબ જ માત્રામાં હોય. અત્યાર સુધીમાં વાંસદા અને ડાંગ, તાપી, વલસાડ વિસ્તારમાં વરસી ચૂક્યો છે. નદી નાળા ખૂબ જ છલોછલ છે અને પવન સાથે ચક્રવાત કહીએ તો પણ ચાલે. એની સાથે વરસાદનું જોર ખૂબ જ વધી રહ્યું છે.